તો ફેમિલી હું તમને આમાં છે ને આ વિડીયોમાં 4-5 ટિપ્સ આપી કે તમે છે ને વ્લોગ બનાવી શકશો, પણ શરમ મૂકવી પડે કે ન મૂકવી પડે? મૂકવી જ પડે ને, વિડીયો બનાવવો હોય તો. તો ફેમિલી હવે છે ને આપણે શું કરવાનું ખબર છે, વ્લોગમાં છે ને ગમે પરિચય દેવાનો કે ધારો કે અમે નદી કિનારે હેલા જઈએ છીએ. જય મોગલ, જય માતાજી, કેમ છો બધા મજામાં ને? તો હવે આજના વિડીયોમાં તમારે છે ને વ્લોગ બનાવતા શીખવાનું છે. તો કઈ રીતે વ્લોગ બનાવવાનો હોય ને હું તમને શીખવાડવાનો છું આ જ વિડીયોમાં. તો સેટ સુધી રહેવાનું છે, કન્ટિન્યુ આપણે વિડીયો પૂરો થાય ને ત્યાં સુધી જોવાનો છે, તો તમને થોડીક જાણકારી મળશે. બાકી તમે જો અડધો વિડીયો જોઈને સ્કીપ કરીને યાદ આવો તો તમને પૂરી માહિતી નહીં મળે. એટલે તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે. છેલ્લે સુધી જોવો તો તમને થોડીક માહિતી મળશે. કેમ કે ઘણા બધાને અત્યારે વિડીયો બનાવવાનો શોખ છે, નવા નવા ક્રિએટર બનતા જાય છે, પણ યુટ્યુબમાં સરખી રીતે વ્લોગ બનાવતા આવડતો નથી. કઈ રીતે બનાવે છે ને કઈ રીતે બનાવવાનો હોય ને એ હું તમને કહેવાનો છું. કારણ કે આપણી એક મેન ચેનલ છે પડવી મહેશ વ્લોગ, અત્યારે 50,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે. 6-7 વર્ષનો અનુભવ છે ને એટલે હું તમને શીખવાડવાનો છું ને મારી ચેનલ મોનેટાઈઝ છે એટલે હું તમને શીખવાડવાનો છું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જય માતાજી, જય મોગલ. એને શરમાવાનું ન હોય, મને પણ બોલતા ન આવડે એટલે. બોલ. જય માતાજી, જય મોગલ બધાને. આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. એને ભાઈ એ હજી તમારી જેમ વ્લોગ બનાવતા શીખે છે, એને હું શીખવાડું છું કે કઈ રીતે વ્લોગ બનાવવાનો હોય. તો સૌથી પહેલાં તમારે છે ને મોબાઈલનો કેમેરો ઓન કરી દેવાનો છે. તો અત્યારે સૌથી પહેલું તમારે આ કામ કરવાનું છે. ને પછી છે ને આમાં છે ને તમારી પાસે આઈફોન હોય તો 0.5માં ઉતારો તોય હાલે, 1x ઉતારો તોય હાલે, ને સારો ફોન હોય ને તો વધારે સારું પડે. તો હવે છે ને આ રીતનો આપણે ફોનને પકડવાનો. પહેલાં અમુક લોકોને હજી ફોન પકડતા આવડતો નથી. એનો મેન પ્રોબ્લેમ શું છે ખબર છે, જેમ આવે ફોન પકડે એટલે વ્લોગ સારો આવે નહીં. જો તમારે યુટ્યુબમાં વ્લોગ બનાવવો હોય, લોંગ વિડીયો બનાવવો હોય ને તો તમારે ફોન છે ને આ રીતનો રાખવો પડે. અને શોર્ટ વિડીયો બનાવવો હોય તો ઊભો બનાવવો પડે તો શોર્ટ વિડીયો બને. તો તમારે છે ને સૌથી પહેલાં છે ને ફોનને છે ને આ રીતે પકડવાનો. જો આ રીતે આપણે હાથ રાખવાનો, પાછળના પગમાં કેમેરો છે ને આગળ આવવો જોઈએ. એટલે આ રીતનો છે ને આપણે ફોન પકડવાનો. જો તમને હું પહેલાં બતાવી દઉં. આ રીતનો ફોન પકડી અને આમ સીધો આપણો હાથ છે ને આપણો સીધો આપણા આંખોની સામો જ કેમેરો આવે ને એ પ્રમાણે તમારે પકડી રાખવાનો. એટલે વ્લોગ છે ને સરખો આવે. ઘણા શું હોય ખબર, વ્લોગ બનાવતા હોય ને લાંબા મામા હલાવે. એટલે એમ ફોન છે ને કોઈ દિવસ હલવો ન જોઈએ. એ તમને ક્યારે ખબર પડે, તમે જ્યારે વિડીયો એડિટિંગ કરતા હોય ને ત્યારે આમ છે ને વિડીયો આખો હલતો હોય. એટલે જેમ બને ને એમ ફોનને છે ને આમ તાકાતથી આમ સરખો પકડવાનો, મોબાઈલને મજબૂત. તમે કદાચ ગમે એ બાજુ કેમેરો ફેરવો, આમ ફેરવો કે આ દિશામાં ફેરવો કે આમ ફેરવો, ગમે એ બાજુ ફેરવો, પણ તમારો ફોનનો કેમેરો તમારા સામો આવવો જોઈએ, હાથ આમ થવો જોઈએ નહીં. તો મસ્ત છે ને વિડીયો આવે. બાકી છે ને આમ હલતો હોય ને તો પછી ઘણા કંટાળીને ભાગી જાય. તમે કદાચ ગમે એટલું સારું બોલશો પણ તમારો ફોન જો હરખો આમ વિડીયો હરખો બનાવેલ ન હોય તો પછી ભાગી જાય. તો ફેમિલી હવે છે ને આપણે શું કરવાનું ખબર છે, વ્લોગમાં છે ને ગમે પરિચય દેવાનો કે ધારો કે અમે અહીંયા નદી કિનારે હેલા જઈએ છીએ. તમે કદાચ અમુક લોકેશને ગયા હોય કે ભાઈ અમે અહીંયા ફરવા આવ્યા છે તો એનો પરિચય દઈ દેવાનો. તો ભાઈ અમે અત્યારે તળાવના આ અમારા ગામનું નેરું છે, નદી કહેવાય કે નેરું કહેવાય પણ અમારી ભાષામાં અમે નેરું કહીએ છીએ. ડેમ છે, સોરી ડેમ છે. અમે એની કિનારે હેલા જઈએ છીએ. અહીંયા તમારે જાણકારી દેવી હોય ને તો આમાં તમે 10-20 મિનિટની જાણકારી આપી શકો છો તમારામાં હોય ને તો. કે ભાઈ ધારો કે અહીંયા સયો છે, સરસ મજાનું પાણી છે, એમ થોડું છે ને 10-15 સેકન્ડ 20 સેકન્ડની ક્લિપો બનાવવાની. એ આખો દિવસની આપણે જે કામકાજ કરતા હોય ને એ 10-15 ક્લિપો બનાવી અને પછી વ્લોગ આખો પૂરો કરવાનો. એટલે 8 થી 9 મિનિટનો વ્લોગ બનાવવાનો. તો ફેમિલી હું તમને આમાં છે ને આ વિડીયોમાં 4-5 ટિપ્સ આપી કે તમે છે ને વ્લોગ બનાવી શકશો. તો સૌથી પહેલું તમારે કામ છે ને ભાઈ, અમુક લોકો શું કરે વ્લોગ બનાવતા હોય ને તમે સેલ્ફીમાં વિડીયો બનાવે. તો હું તમને એટલું જરૂરથી કહી કે સેલ્ફીમાં છે ને આપણો જે સામેનો કેમેરો આવે છે ને એમાં રિઝલ્ટ યાર ઓછું આવે એટલે રેડાઈ જાય. તમારી પાસે કદાચ આઈફોન ને હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જો આઈફોન ને ન હોય ને નોર્મલ ફોન હોય 20-25 હજારનો ફોન હોય તો તમે છે ને યાર જરૂરથી છે ને પાછળના કેમેરાથી વ્લોગ શૂટ કરજો. ને આ રીતનો ફોન પકડવાનો તો મેં તમને પહેલાં જ કીધું છે. તો આ તમારે છે ને બેક કેમેરાથી વિડીયો શૂટ કરવાનો, કેમ કે એમાં મેગાપિક્સલ વધારે હોય. તો ફેમિલી હું છે ને વિડીયો બનાવવા માટે માયકનો ઉપયોગ કરું છું ને હમણાં જ મેં માયક હમણાં જ લીધું છે, હજી 10-15 દિવસ થયા છે. બાકી તમારી પાસે જો માયક ન હોય ને તો કાંઈ વાંધો નહીં, સારામાં સારો ફોન હોય ને 20-25 હજારનો ફોન હોય એટલે વ્લોગ એક નંબર આવે છે. અત્યારે જે વ્લોગ તમે જોશો ને આઈફોનમાં શૂટ થાય છે. બાકી મારી પાસે પહેલાં આઈફોન નહોતું, આ ફોનમાં જ વ્લોગ બનાવતો. ને આ ફોનનું રિઝલ્ટ તમે જોવો, તમને હું બતાવું અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાતું હોય છે. કેમ કે આ ફોનમાં છે ને એવું બધું કાંઈ ખાસ રિઝલ્ટ હતું નહીં, તો એ હું છતાંય આમાં જ બનાવતો અને આપણી ચેનલ ગ્રો કરી છે. અને હજી થોડોક સમય જ થયો છે કે મેં આ આઈફોન લીધો છે. બાકી તો આ ફોન છે મારી પાસે 12,000નો ફોન છે
ને એમાં જ હું વિડીયો બનાવતો, એમાં વિડીયો મૂકીને અપલોડ કરતો ને ત્યારે યાર એટલો પ્રોબ્લેમ આવતો ને, જ્યારે હું વિડીયો બનાવતો હોય ને જ્યારે અપલોડિંગ કરું ને ત્યારે બહુ પ્રોબ્લેમ આવતો. ઘણા મિત્રોને એવું હોય કે ભાઈ આપણી પાસે સારો ફોન નથી એટલે આપણે વિડીયો બનાવી ન શકતા હોય, પણ એવું નથી યાર. તમે છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો નથી, ઘણા લોકોને શરમ આવતી હોય તો વ્લોગ બનાવી ન શકે, પણ એ બધું છે ને એક સાઈડ મૂકવું પડે. જો તમારે યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં કામ કરવું હોય ને તો ભાઈ શરમ તો પહેલાં મૂકવી પડે. શરમ તમે મૂકી શકશો ને તો જ તમે કદાચ વિડીયો બનાવી શકો, બાકી તો તમારાથી કાંઈ ન થાય. શું થાય? શરમ આવે? શરમ તો આવે જ ને, પહેલા વહેલા બનાવતા હોય તો. જો અને હજી શરમ આવે એટલે બોલવામાં જ ખબર પડી જાય કે ભાઈ આ વ્લોગ બનાવી શકશે કે નહીં બનાવી શકે. ને આ હતી બનાવી જ શકશે. તમે ટૂંક સમયમાં જોજો આના એકલીના વ્લોગ આવશે, પણ અત્યારે શરમ આવે છે. પણ શરમ મૂકવી પડે કે ન મૂકવી પડે? મૂકવી જ પડે ને, વિડીયો બનાવવો હોય તો. હા, એ તો થોડીક ટિપ્સ આપ કે વિડીયો બનાવવો હોય તો શરમ મૂકવી પડે કે વિડીયો બનાવવો હોય ને તો શરમ મૂકવી પડે. મારે મૂકવી જ પડશે તો એ વિડીયો આવશે. જો ભાઈ વિડીયો બનાવતા હોય તો શરમ મૂકવી પડે. પછી બીજા નંબરમાં છે ને તમારે શીખવું પડે, ઘણા બધા વ્લોગ જોવા પડે તો તમે બધું કરી શકો. તમે ડાયરેક્ટ વ્લોગિંગ ચાલુ કરી દો ને તો 10-20 જણા જોવે, વધીને 40-50 જણા જોવે. ને એમાં છે ને એવું કાંઈક ટોપિક રાખો, એમ એવો ટોપિકનો હું વિડીયો, આની પછીનો નેક્સ્ટ વિડીયો ટોપિક આવશે કે તમે વ્લોગના કઈ ટોપિક ઉપર વ્લોગ બનાવી શકો, ને ડેલી વ્લોગ એ કઈ રીતે બનાવી શકો, એ બધું આવશે. અત્યારે તો તમને આ વિડીયોમાં ખાલી છે ને એટલું શીખવાડું છું કે વ્લોગ કઈ રીતે બનાવવો છે. તો હવે તમને મેં વ્લોગની એંગલ તમને શીખવાડી દીધી છે કે આ રીતનો વ્લોગ બનાવવાનો છે. અમુક લોકો છે ને સેલ્ફીમાં રાખીને પછી આમ ફેરવે, આમ પાછળ આમ કેમેરો ફેરવે કે ભાઈ મારો કેમેરામેન છે, મારું નામ મહેશ છે. તો ભાઈ એ છે ને બહુ અઘરું છે. એટલે છે ને બેક કેમેરાથી વિડીયો શૂટ કરવો. વધારે પડતા બધા વ્લોગર છે ને બેક કેમેરાથી શૂટ કરતા હોય, કારણ કે છે ને આમ આસાનીથી ફરી જાય. એટલે વધારે પડતું આમ જ ને આમ જ્યારે ફેરવતા હોય ને, કેમેરો ફેરવો ને આમ, ત્યારે ફોન આમથી આમ ન થવો જોઈએ ગમે એમ, પણ આમ આ રીતનું જ થવું જોઈએ. બાકી અમુક લોકો શું છે આમ કરીને આમ કેમેરો ફેરવવા જાય તો ફોન આમ હલી જાય, પછી આમ કરવા જાય તો આમ હલી જાય. એટલે છે ને વધારે પડતો ફોન આ રીતનો રોટેટ થવો જોઈએ. આ રીતનો કે ભાઈ આ મારા કેમેરામેન છે અલ્પેશભાઈ ને હું અત્યારે વ્લોગ બનાવું છું, તો પણ જો આ રીતનું છે ને આમ ડાયરેક્ટ થવું જોઈએ. આ ફોન તો થોડોક છે ને હેક થાય છે ભાઈ, આ ફોનનું પતી ગયું છે. આમ તો ફેમિલી મેં વ્લોગ ચાલુ કર્યા ને ત્યારે 6-7 વર્ષ પહેલાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું, અને હું યાર સક્સેસ છું ને એના 6 વર્ષ તો મેં મહેનત કરી છે ને સક્સેસ ત્યારે થયો છું. તમે અત્યારે જે આ ચેનલમાં વ્લોગ જોશો ને, અત્યારે આ ચેનલમાં મારે સ્ટ્રાઇક પડી ગઈ હતી, કારણ કે વિડીયોમાં મેં ખજૂરભાઈના વિડીયો કોપી કર્યા હતા એટલે આમાં સ્ટ્રાઇક પડી ગઈ હતી. અને અત્યારે હું પાછી આ ચેનલ ઉપર છે ને મહેનત કરું છું ને પાછી ચાલુ કરવાની છે. હવે મેં નક્કી કરી લીધું છે કે વ્લોગ બનાવી પણ બધાને શીખવાડી, કેમ કે મેં મેન ચેનલ છે એ ગ્રો કરી છે. આમાં આપણે ચોથું પેમેન્ટ આવ્યું છે, ચોથું પેમેન્ટ આપણે પડવી મહેશ વ્લોગ નામની ચેનલ છે એમાં આવ્યું છે. એ ખાલી વ્લોગ બનાવીને આવ્યું છે. હું ઝાઝા પગના છે ને વ્લોગ બનાવું છું ને મિની વ્લોગ બનાવું છું, તો તમને મિની વ્લોગ બનાવતા પણ હું શીખવાડવાનો છું. એ પણ આજ બધું ટોટલ તમને હું છે ને ટોટલ વિડીયો કઈ રીતે યુટ્યુબ ચેનલ બનાવવી, કઈ રીતે વ્લોગ બનાવવા, વ્લોગના ટોપિક કઈ હોય, મિની વ્લોગ કઈ રીતે બનાવવો, એડિટિંગ કઈ રીતે કરવું, બધું તમને આ વિડીયોમાં જાણવા મળશે. સોરી, આ વિડીયોમાં નહીં, તમને એ નેક્સ્ટના વિડીયો બધા અલગ વિડીયો આવશે. તો મારી ચેનલ તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને ઘણી બધી જાણકારી મળશે. અને મારા જેવી ટિપ્સ તમને છે ને આમ ગુજરાતીમાં દેશી ભાષામાં કોઈ નહીં આપે, મારી ગેરંટી છે. કારણ કે હું છે ને જેવું મારે હોય ને એવું સત્ય બોલી જાઉં ને ટિપ્સ આપું. અમુક ક્રિએટર હોય ને એ પોતાનું કરીને હકારા કરે, પણ એવું મારે એવું નથી, કારણ કે હું છે ને ઘણા લોકોને શીખવાડું છું. ને તમને વિશ્વાસ ન આવતો હોય તો મારી ફેસબુકમાં આઈડી છે કડિયાળીનો પૂરો, સર્ચ કરજો. એમાં આપણે અત્યારે 60,000-61,000 ફોલોવર થઈ ગયા છે. એમાંય હું બધાને ફેસબુક વિશે માહિતી આપું છું. તો હવે એમાં ઘણા લોકો કોમેન્ટ કરે છે કે લોંગ વિડીયો બનાવો ને યુટ્યુબમાં મૂકો, અમને માહિતી આપો, એમ સરખી રીતે માહિતી આપો. તો મેં નક્કી કર્યું છે કે ફેસબુકના વિડીયો પણ ક્યારેક આ ચેનલમાં આપણે નાખવાના છે. તો હવે તમે વ્લોગ બનાવતા શીખી જાઓ તો ભાઈ મને અવશ્ય કોમેન્ટ કરી દેજો. અને વ્લોગ યાર મેં તમને કીધું એ પ્રમાણે વ્લોગ બનાવજો. અને ઘરનો વ્લોગ બનાવતા હોય ને તો થોડું છે ને બધું 5-10 સેકન્ડ 20 સેકન્ડ એમ કટકા કરી ને બધા ઉતારવાના, એવી ક્લિપો બનાવવાની. એક ધારું નીકળો ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરીને તમે 3 મિનિટનો એક હારે બનાવી નાખશો ને તો કોઈ નહીં જોઈ. હવે ફેમિલી તમને જો રસ હોય ને હકીકતમાં કે ભાઈ મારે વ્લોગ બનાવવા જ છે, તો યાર આ ચેનલ 100% તમને કહું છું, આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમને છે ને એકદમ સરળ રીતે છે ને તમને ટિપ્સ આપી અને સરળ રીતે તમારી ચેનલ છે ને ગ્રો થઈ જાય. કારણ કે મને તમે ફોલો કરશો ને તો હું તમને યાર સપોર્ટ કરી, મને તમે સપોર્ટ કરશો એટલે હું તમને સપોર્ટ કરી. કારણ કે હું નાનો ક્રિએટર જ છું, પણ હું સક્સેસ થયો છું, હું મારી રીતે સક્સેસ થયો છું. કારણ કે આપણે 6-7 વર્ષ પહેલાં કોઈએ મને સલાહ આપી નથી. મેં ઘણા બધાનો કોન્ટેક્ટ કરેલો છે મોટા ક્રિએટરનો, પણ મને કોઈએ સપોર્ટ નથી કર્યો. પછી હું છે ને મારી રીતના બધો વિડીયો જોઈ ને બધાના વિડીયો કઈ રીતે બનાવે, જો કોઈક વ્લોગ બનાવતો હોય ને તો જોઈ લો કે ભાઈ કઈ એંગલથી વિડીયો શૂટ કરે છે એમ.
કઈ રીતે વિડીયો બનાવે છે એ રીતના બધા છે ને હું મારી રીતનો શીખું છું. હું તમને સરળ રીતે વ્લોગ બનાવતા શીખવાડીશ. તો આપણી આ ચેનલને અવશ્ય બધા સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. તો જય માતાજી, જય મોગલ. અને ખાસ કરીને છે ને આ વિડીયોમાં એક કોમેન્ટ કરી દેજો કે ભાઈ આની ઉપર એક તમે વ્લોગ બનાવો, કે અમને આ શીખવું છે, કે આ ગમે તમે કોમેન્ટ કરી દો કે ભાઈ આની ઉપર તમે એક વિડીયો બનાવો, એટલે હું અવશ્ય વિડીયો બનાવી. ચાલો ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ.